गुड मॉर्निंग शाहरुख भाई। गाइस, आपने तो कभी इसे देखा नहीं होगा। इसका नाम क्या है पता है? भाग दिव्या 32 ફોલો કરજો। भाई केबिन में गए हुए ना तो हमारे बाहर 45 बजे हो चले जा। ये तो પલ્લક કેણી વજન મોટા આકડિયા તો મિત્રો આજની આપણી બહુ સરસ મજાની જર્ની રહેવાની છે સુરતથી બગસરા। हाँ तो जाओ, चलती तो है नहीं और उड़ी बाबा करती है खाली। આ બગસરા આપણે અટકી જવાનું ત્યાં આપણી જર્ની પૂરી થઈ જાય છે નો હોય બસ એમ છે ખાવ કરશન ના હો ખાસ બોલ્યો મજા આવશે નો મજા આવે તો કોમેન્ટ કરજો આપણે નવો પછી એક વ્લોગ ઉતારશું બરાબર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તમારી મિસ બોલે ઓ મારી જાન। તો જય દ્વારકાધીશ ડાયરાને સ્વાગત છે તમારું આપણે એક ફરી નવા વ્લોગની અંદર। તો મિત્રો આજની આપણી બહુ સરસ મજાની જર્ની રહેવાની છે સુરતથી બગસરા, એ પણ આપણી સંસ્કાર ટ્રાવેલ્સની અંદર। મિત્રો વર્ચ્યુઅલી આપણી જર્નીની અંદર તમે જોઈન થઈ જાજો। આજે આપણે ખૂબ જ મજા કરવાની છે સંસ્કાર ટ્રાવેલ્સમાં। તો આગળ તમને હું ડ્રાઈવર સાહેબની માહિતી આપું અને રૂટ બોર્ડની માહિતી પ્રોવાઈડ કરું। તો હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફાઇનલી આપણી ગાડીનો આવો કંઈક ફ્રન્ટનો લુક રહેવાનો છે। ઉપર સંસ્કાર લખેલ આવી ગયું, દાદાની દયા બ્લેકબર્ડ આપણી ગાડી રહેવાની છે। મિત્રો આ છે આપણા મિત્રાજભાઈ, કાલે આપણે એમની સાથે શિવવંદનાનો વ્લોગ પૂરો કર્યો। મિત્રાજભાઈ કેવી મજા આવી કાલે આપણે વ્લોગમાં? બહુ મજા આવી। અને આ છે આપણે પ્રિન્સભાઈ। કાલે તમે ગાડી ખાલી કરાવવા ન હોય, બાકી જમાવટ પૂછો મિત્રાજભાઈ કરી હતી। દાદાની હુવાણ કેવી હતી? બહુ મજા આવી। દાદા હુવાણ કરી અને આજ આપણી ગાડીમાં બેન વિડીયો બનાવવા આવ્યા છે રીલ્સમાં। એકવાર તમારી ઇન્સ્ટા આઈડી કહી દો તો। ભાગ દિવ્યા 32 ફોલો કરજો। મિત્રો અત્યારે 9:43 જેવું થયું છે અને આપણું લાઈવ લોકેશન છે વડલા પાર્કિંગ કતારગામ। વ્યૂ તમે જોઈ શકો છો, ઘણી બધી લક્ઝરી પીડી છે અને આપણી બસનો ઉપડવાનો સમય છે 10 વાગ્યાનો। મિત્રો આપણા ડ્રાઈવર સાહેબની વાત કરવામાં આવે તો આ છે આપણા ડ્રાઈવર સાહેબ। કેમ છે ડ્રાઈવર સાહેબ? મજામાં? જય દ્વારકાધીશ। હવે એકવાર તો પહેલાં તો તમારું નામ કહી દો અને આજની આપણી જર્ની ક્યાંથી ક્યાંની રહેવાની છે? ઓકે। અને ડ્રાઈવર સાહેબ આપણે આ જર્ની છે એ ટોટલ કેટલા કિલોમીટરની રહેશે? 500 થી 550। ઓકે। અને આ ડિસ્ટન્સ આપણે કેટલા ટાઈમની અંદર કવર અપ કરવાનું હોય છે? 12-13 કલાક। અને મિત્રો સાથે આપણા હરમાનભાઈ છે। કેમ છે હરમાનભાઈ? મજામાં? આમનો આપણો પહેલો વ્લોગ આવી ગયો છે અમરેલીથી સુરતનો। ઓકે કરો। તો આજે આપણી હારે છો ને, તો જરીક માહિતી તમે આપી દો કે આપણી ગાડી નોન સ્ટોપ તો રહે ને, એકાદો હોલ્ટ તો કરશે તો ક્યાં હોલ્ટ કરશે? હોલ્ડ કરશે સમા હોટલ। ઓકે। તો આપણે આગળ ડ્રાઈવર સાહેબ સાથે વાત કરતા રહીશું, હરમનભાઈ સાથે મોજ કરતા રહીશું। એકવાર હરમનભાઈ આપણો ઓલો ડાયલોગ બોલી નાખો। પછી રાખવું છે? પછીનું રાખો, અત્યારે એકચ્યુઅલીમાં પેસેન્જર છે। ઓકે કરો, હાલો આપણે રસ્તા ઉપર હાલો શાહરુખભાઈ, મળીએ રસ્તામાં આગળ। મિત્રો આપણા બસના ઇન્ટિરિયરની વાત કરવામાં આવે તો આપણને આવું સરસ મજાનું ઇન્ટિરિયર મળી જવાનું છે, જ્યાં એક બાજુ આપણને ડબલના સોફા મળી જવાના છે અને એક બાજુ આપણને સિંગલના સોફા મળી જવાના છે। અને થોડીક એમ્યુનિટીઝની વાત કરી દઈએ તો સામે આપણને કર્ટન્સ મળી જવાના છે, હેડરેસ્ટ બેકરેસ્ટ મળી જવાનું છે, ઉપર લાઇટ મળી જવાની છે અને ચાર્જિંગ પોઈન્ટ પણ મળી જવાનું છે। એ જ રીતે આ છે કે ડબલના સોફાનો વ્યૂ। મિત્રો આવી ગયા છે આપણે હરમનભાઈ। કેમ છે હરમનભાઈ? મજામાં? પહેલાં તો તમે કીધું આપણે જૂના બ્લોગમાં તમને મજા કેવી હતી? જૂના બ્લોગમાં તો બહુ મજા આવી હતી। મારા કલેજાઓ ન જોયો હોય તો આપણી ચેનલનું નામ છે મીત કેવરિયા બ્લોગ્સ। ન જોયો હોય તો જાઓ, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। એની નીચે બેલનું આઇકન આપ્યું છે, દબાવતા રહેજો મારા કલેજા। અરમાન મીર બોલે ઓ મારી જાન, તો દેખાય તો ઝૂમ કરીને જો। વાહ હરમનભાઈ વાહ, ઉડે તો જ। ઓકે મિત્રો, તો આવી જ મોજ આપણે હરમનભાઈ અને શાહરુખભાઈ બે રાત આખી રાત કરવાની છે। આપણો જીગર જાન છે હો, આપણે આવી જ મોજ કરવાની છે ને શાહરુખભાઈ આખી રાત? ઘટે જ નહીં કલેજા। વાંધો નહીં, તો વર્ચ્યુઅલી આપણી જર્નીની અંદર જોઈન થઈ જાય। અત્યારે આપણે વડલા પાર્કિંગ લાઈનમાં ગાડી ઊભી રાખી દીધી છે। હબાવ બેરું થઈ ગયું હોય ખબર ને, ત્યાં ગાડીઓ બધી થાય, ત્યાં જવું કામ જવું। મોટા ચાલુ રહ્યો ને કઈ વાંધો।
કંડક્ટર ઉભા બે નકામા છે. હરમનભાઈ એકવાર બોલો તો. કાદર થી માથા કાદર ગણે ને ધીંગ ધીંગાણે જાય. હા હા પછી એને વહીની વાતો ન હોય કે હર બચ્ચાને કાગડા હા હરમન મીરની મોજ હા. ન જાઓ. બાકી બાવળિયામાં ઘા. નસીબદાર હોય ને વગર માંગે મળે તું. હા મારા કલેજા માંગે તો તું અને રોજ મને ના મળે. કોને યાદ આવે મારા કલેજાને? મારા કલેજા યાદ કોઈની ન હોય તો ભાઈ ભાઈનો પ્રેમ છે યાર. એવું છે મારા માટે છે મારા કલેજા. હા હા તો જાઓ. મિત્રો અત્યારે 10:46 થઈ છે ને ફાઇનલી આપણે કતારગામ વડલા પાર્કિંગ ને ક્રોસ ઓવર કર્યું છે. હરમનભાઈ મીર સાથે આજ મોજ કરવાની જ છે. અમાર મીર બોલે ઓ મારી જાન. હા એમ મિત્રો તો અત્યારે આપણે પહોંચ્યા છીએ કામરેજ સર્કલ. હરમનભાઈ થી આપણે આગળ ક્યાં જવાનું રહે? આપણે જવાનું રહેશે હવે અંકલેશ્વર, ભરૂચ, વડોદરા. ઓકે આપણે વડોદરા હે હો ભાઈ. વાગડિયા ચોકડી ઊભી રાખવાની. ઓકે કરો મારા ગલેજા. હા મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ શ્રી મોગલધામ પીપોદરા. તો એકવાર કમેન્ટમાં બધાએ જય શ્રીમાં મોગલ લખી દેજો. આપણા ડ્રાઈવર સાહેબ અગરબત્તી કરવા ગયા છે ત્યાં. અને આ છે થોડોક એને 48 હાઈવેનો વ્યૂ. આવી ગયા છે આપણા શાહરૂખભાઈ. તો આપણે શાહરૂખભાઈ સાથે એને 48 ઉપર મોજ કરવાની છે વડોદરા સુધી. હાલો શાહરૂખભાઈ કરી નાખવી છે ને મોજ? મોજા હરમન મીરા. હરમનભાઈ અત્યારે આપણે આરામ કરે છે અને આપણે શાહરૂખભાઈ ગાડી હાકે છે. શાંતિથી આરામ કરે છે. કલેજો હારે હોય તો મારે ઘણું મૂંઝાવાની વાત હોય. ભલા મારે મૂંઝાવાનું હો. આ યાર ભૂલે તો આવો એમાં ગા હો. હા યાર મોજ છે ભાઈ. હા હજી થોડી વાર ખમી જાવ મીટર પૂરું થાય કલેજા. હા યાર
જો મારા કલેજા ભગત છો ભગત જ રહેવાનો છે ને આ સ્પેશિયલ વિડીયો મારા પાસે બીજા માટે હો ભલે તું મારો કલેજો જો પણ ભગત એટલે ભગત મિત્રો અત્યારે હરમનભાઈ તમને એક બહુ મસ્તીની વાત કહે એક વસ્તુ બતાવશે, બતાવો તો હરમનભાઈ. गाइस आपने तो कभी इसे देखा नहीं होगा इसका नाम क्या है पता है लाइट વાહ હરમનભાઈ વાહ, આ શાહરુખભાઈ ફૂલ મોજમાં છે હો હરમનભાઈ. हमारा कलेजा में बोलूं घटे હા એમ. ये तो जिंदगी बाकी गाय नो घटे हो कलेजा पर मन्नो मोरलो अपने मजा આવી ગયા કટ મારી એમાં તમારે હું લેવા દેવા બરાબર છે હા એમ. અમે ડાબી બાજુ ઇન્ડિકેટર મારી જમણી બાજુ મારી તમારે હું લેવા દેવા વાહ ભાઈ વાહ. મન્નો મોરલો 25 લાખ ની લક્ઝરી અમને સેટ હોય છે હા હા ઉડે તો જાઓ અરમાન મીર બોલે ઓ મેરી જાન હા ભાઈ વાહ. મિત્રો અત્યારે આપણે આગળનો બ્લોગ થોડોક એવો કન્ટિન્યુ કરશે આપણા હરમનભાઈ. તો હરમનભાઈ કહી દો. અત્યારે આપણે પહોંચી ગયા છે ભરૂચ ટોલ નાકે. હવે આગળની જર્નીમાં આપણે લેવાની રહેશે સમા હોટલ. ત્યાં આપણે 10-15 મિનિટનો જમવાનો હોલ્ડ લઈશું. પછી ત્યાંથી આપણે નીકળીશું કરજણ. બરાબર ને અત્યારે 4 વ્હીલ વાળા થઈ ગઈ છે માથાકૂટ. હરમનભાઈ ધોકો લઈને બેઠા છે. હાથમાં આવે એટલે મમરા ભરી દેવાની વાત છે હો. વાહ મોજ વાહ. શાહરુખભાઈ તમારો આ વિશે કઈ કહેવાનું થાય છે? અમે એક વારે પાછું ન પડવું હો ભાઈ ને બોલા બાપુ દીકતા હે તો દીકતા હે હા મોજ હા. અત્યારે ગાઈસ પહોંચ્યા છીએ આપણે ભરૂચ ટોલ નાકે. મિત્રો અત્યારે આપણે 12:17 જેવું થયું છે અને આપણે ભરૂચ પાસે આવેલા કેબલ બ્રિજને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ નર્મદા નદી ઉપરના. અને આપણા શાહરુખભાઈ ખૂબ સારું એવું ડ્રાઇવિંગ કરે છે અને હરમનભાઈ રમતું કરે છે. चलती तो है नहीं और उड़ी बाबा करती है साली अब पीठ ठीक करके देता हूँ अब साले सुबह से बोल रहे हैं अभी ठीक करके देता हूँ ठीक करके देता हूँ अगर हम अब ठीक करेगा मुझ पे भरोसा नहीं है तो हमारा 5300 दे दो और जाने दो हमको किस बात के 5300 મિત્રો બ્લોગમાં આગળ જોડાયેલા જ રહેજો. આજ કેબિનમાં પૂરેપૂરી હુવાણી છે. એક બાજુ આપણે હરમનભાઈ છે અને સામે એના ભાઈ શાહરુખભાઈ છે. આજ પૂરેપૂરી હુવાણ જ કરવાની છે. હું કેવું હરમનભાઈ? मौजे दरिया और मनमीर बोल रहे हो मरी जान एक बार के- કરીને જો સંસ્કાર ઉડે તો જાઓ એકવાર એવું છે મારો વાલા, હા. ગાડીનું નામ સંસ્કાર છે, હા. બાકી ડ્રાઈવરોમાં એકેયમાં સંસ્કાર નથી. એવું હોય છે શાહરુખભાઈ? અરે એમાં કઈ ખબર જ નહીં ઓકે. એકવાર હરમનભાઈ કહેજો આપણી ચેનલને શું કરી નાખવાનું છે? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે કરો. બરોબર? ઓકે. દાંત આવી જાય મારે તમને બધાને એક વાત જણાવી છે કે આ છોટલા છોટલીઓ, આ મા બાપ એને મોતા તલે મજૂલી તલે કરતાની લાલી હાથે અને પછી છોટલા છોટલીઓ ભાજી જાય તો મા બાપનો જેવો દેવ બોલે. એટલે માલા વાલાવ, માલા વાલી લાવ, આવું ન તલાય. મા બાપની ઇજ્જત આપો અને શાંતિથી મા બાપની ત્યાં લગ્ન કરી લે. ઓકે? આપણા હરમનભાઈ ખૂબ સારો એવો સંદેશ આપ્યો છે. તો મિત્રો આવીને આવી મોજ આપણે જર્ની દરમિયાન કરવાની છે. નાજીભાઈ મારા હાથ છે ખબર. હું તો દેખે નિરાશ વાળો માણસ છું, ગૌડો માણસ છું. મિત્રો ફાઇનલી આપણી હોટલ આવી ગઈ છે. હોટલ સમા અને ગાડીઓ કે હમાતી નથી. ન હોય હાસું હા દેખાય છે. ન હોય, મન ન આવડે એવું. કેવું? હા, મન ન આવડે એવું. મન ઘરે જ આવડે, મને ન આવડે. હરમન મીરની એવો મોજ હો ભાઈ. એકવાર આપણા હરમનભાઈની મોજ વિશે એકવાર કમેન્ટ કરી દેજો. લાઈક કરો. મિત્રો અત્યારે 12:58 જેવું થયું છે ને આપણે પહોંચી ગયા છીએ હોટલ સમાની અંદર જે આપણો 10-15 મિનિટનો ડિનરનો હોલ્ટ લેવામાં આવે છે. તો આપણે આ NH48 હાઈવે નીકળે છે અહીંયાથી ભરૂચના નબીપુરના લોકલ એરિયામાં આવેલી છે.
અહીંયા મિત્રો ઘણી બધી ગાડી હોલ્ડ કરે છે. અહીંયા આપણે સંસ્કારની ગાડી છે, સામે જય ગોપાલની ગાડી છે, અહીંયા પણ ગાડીઓ છે, તમે જોઈ શકો છો. ઘણી એવી બધી સારી લક્ઝરી પેઢી છે. મિત્રો અત્યારે 1 ને 2 થઈ છે અને આપણે હોટલ સમામાંથી નીકળી ગયા છીએ અને આપણા ડ્રાઈવર સાહેબ બદલી ગયા છે. હવે આવી ગયા છે આપણા હરમાનભાઈ. હવે આપણે આગળની મોજ કરવાની છે હરમાનભાઈ મીર સાથે. અત્યારે મિત્રો એને 48 ઉપર હાલ્યા જઈએ છીએ આગળ વડોદરા. આપણા હરમાનભાઈ છે અત્યારે આયરે. હરમાનભાઈ મોજા આવે છે ને? એકવાર ડાયલોગ મારી દો. હરમાન મીર શું બોલે? મિત્રો આપણા હરમાનભાઈ એમને ઇન્સ્ટા આઈડીમાં કરી દીધું છે લાઈવ ચાલુ. હરમાનભાઈ તમારી ઇન્સ્ટા આઈડી કહી દો એટલે આપણું પબ્લિક ફોલો કરી નાખે. ઓકે હરમાન મિલ બોલે ઓય મારી જાન. એમને આઈડીમાં અત્યારે લાઈવ ચાલુ છે અને આપણે આગળ જઈએ છીએ હરમાનભાઈ સાથે મોજ કરતા કરતા. અત્યારે મિત્રો 1 ને 44 થઈ છે ને આપણે વડોદરાને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. વ્યૂ તમે જોઈ શકો છો. હવે આપણે આગળ ત્યાંથી જવાનું રહેશે વાસદ. વાસદથી મારવાનો રહેશે ટર્ન. મિત્રો અત્યારે આપણે વાસદ ટર્ન માર્યો છે. અહીંયાથી આપણે આગળ જવાનું રહેશે વાસદ બગોદરા હાઈવે ઉપર તારાપુર ને વટામણ. હા છે આપણા હરમાનભાઈ. તો તારે એવું ન કરાય ને ભાઈ. હા એ વાત સાચી છે, એવું ન જ કરે ને. આ છે કંઈક વાસદ વ્યૂ. હાલો હરમાનભાઈ ચા પી નાખવી ને કેટલા આપવાની? ના ના મિત્રો આજ છે આપણે મિત્રાજભાઈ શ્રી વનના ટ્રાવેલ્સમાં. હા એમ હમણાં એને ટૂંક સમયમાં વાઘ દિવ્યાબેન અરે રીલ ઉતારી છે. કારણ કે હું આ ડ્રાઈવરો બધે છોકરીઓને લઈ જાય છે. તો આમને બ્લોગ આવે છે તો જરીક જોઈ લેજો. સારું હાલો બાપુ માયામાં.
અમારી પદમાને દેજો દેજો દાદા. આપણે આવી ગયા છે અત્યારે આપણા ડ્રાઈવર સાહેબના ભાણિયાભાઈ યુનિટી ગાડી લઈને. કેમ છે ભાણિયાભાઈ, મજામાં? અરે મોજે મોજ. તમારી વાઇટરમાં ગાડી બ્રેક કરી હો આગળ. હા ભાણિયાભાઈ આપણો જીગર છે, કલેજો છે. હરમનભાઈ મજા આવે હે ને? મારા કલેજા કઈ ઘટે જ નહીં હો. તો વાંધો નહીં. મેર બોલે ઓ મારી જાન. હા એમ મિત્રો, હમણાં આગળ આવશે આપણે તારાપુર સર્કલ. અમે બે હે ને રીલ ઉતારવામાં હોટલ આખી ભૂલી ગયા હી. હોટલ ગઈ સપરા કાઢે. આ તો બાપા એક પણ દ આઈ છે. શું કરવું મારો વારો? આ લીવર ઉપર તો મગજ વજન વાળો છે. શું કેવું તમારું? મુદ્દાની વાત છે, રીલ ઉતારવામાં હોટલ ગઈ ભૂમરા કાઢે. તું આવું ન કરતો હોય તો ઘણા યાર. યાર રીલ ઉતારવામાં યાદ ન રહ્યું. આ તારાપુર સર્કલ એવું છે. હોટલ રહી ગઈ, કઈ કામ કરતો બંધ થઈ ગયો. હોટલ રહી ગઈ એમને. એ ઘાયલ, હા હા એ ગાડી, આ ગાડા લઈ જા. હા. તો મિત્રો આવી ગયું છે આપણું તારાપુર સર્કલ. જોઈ લેજો સર્કલ કેવું છે. હું કે હરમનભાઈ? જોઈ લેજો સર્કલ કેવું છે. હા એ રેડી વાત છે તમે તો ભાઈ. કોઈ દી જોયું નહીં હોય. થાય એવું અમે તમને બતાવી. અમે તમને બતાવી સર્કલ કેવું છે. જો આ છે તારા. જો બેઠા, જો મારા રિશ્તેદાર બેઠા, જો હા એક સામે બેઠો, જો. હા ઓહો, મારી નાઈટર આયા ઊભી છે, જો ને. રિમોટ નાઈટને ક્યાં મૂકવાના? એકવાર મિત્રો હરમાનભાઈની મોજ વિશે કમેન્ટ કરી દેજો જરૂર. ઓકે કરો. બહુ મોજીલા માણસ છે આપણા હરમાનભાઈ ભાઈ. એકવાર ક્યારેક રૂબરૂ મળો તો તમને અંદાજ આવે. એમ કઈ ઈ તો બધું ઘરે ગયું. હા મારે હોવાનું નતું. ત્યાં આમાં તો ભાઈ નીંદર ઉડી જાય તમારી ભેગા રહી એટલે. હવે ક્યાં હોય? હવે થોડું હોવાનું હોય. હવે મિત્રો તમને થોડુંક મારે જણાવવાનું હા કે આપણે વટામણ પછી થોડુંક આરામ લઈશું. હા મારા ભાઈ, મારા વડીલ, મારા કલેજો, મારા જીગરનો ટુકડો હા શાહરૂખભાઈ મીર, સીટ ઉપર જોવા મળશે. હા એ જોવા મળશે. અને એને લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. એની ઇન્સ્ટા આઈડીનું નામ છે નાઇટ કિંગ DJ14. ઓકે, તો આપણે મિત્રો એની આઈડીની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દેવું, તો એને પણ ફોલો કરી દેજો. અને આપણે હરમાનભાઈની આઈડીની લિંક છે જ હારવાર એને ફોલો કરી દેજો, એટલે તમને ડેઈલીની અપડેટ હરમાનભાઈની જોવા મળશે. મજા આવે તો ફોલો કરજો અને અનફોલો કરી દેજો. હા એમ. હવે હમણાં લેવું. ગુડ મોર્નિંગ શાહરૂખભાઈ. આપણા શાહરૂખભાઈ ઉઠી ગયા છે વટામણ એવું ત્યાં. હવે આપણે પીશું ચા. હમણાં સોટી જાય. હવે આપણે પીશું ખેટલા બાપાની ચા. મિત્રો આપણે પહોંચ્યા છીએ વાસદ, અને આપણે અહીંયા ખેટલા બાપા ટી સ્ટોલ કરીને છે ત્યાં ચા પીવા માટે ગાડીને ઊભી રાખી છે. અચ્છા, આપણી ગાડી અંદર હરમાનભાઈ બેઠા છે. અહીંયાથી આપણા ડ્રાઈવર ચેન્જ થશે, તો આપણે જર્નીમાં આગળ જોડાયેલા રહેજો. અને આ છે કંઈક વાસદથી આપણે કયો હાઈવે જાય ઠેઠ સુધી બગોદરા વ્યૂ. વાસદ બગોદરા હાઈવેનો વ્યૂ. મિત્રો હવે ફાઇનલી આપણા શાહરૂખભાઈ આવી ગયા છે પાછા ડ્રાઇવિંગની સીટ ઉપર. હવે આપણે અમરેલી ઉતરી શાહરૂખભાઈ જ મોજ કરવાની છે. હરમાનભાઈ હોઈ ગયા છે. ઓકે કરો. આવી રીતે મિત્રો આગળથી આપણે મારવાનો રહેશે ટર્ન, અને આ બ્રિજ ઉપર જે હાઈવે ગયો એ ડાયરેક્ટ કનેક્ટ થાય બગોદરા. પણ આપણે બગોદરા તો ન જવાનું, આપણે અહીંથી જવાનું રહેશે ટર્ન મારીને અંદર લોથલ. શાહરૂખભાઈ સવારે અમને નાસ્તો કઈ હોટલમાં કરાવવાનો? આપણે
ટાઈમ ઉપર આધાર છે. જો મોડો ટાઈમ રહેશે હા તો પછી સમુદ્ર આવશે અને તમે રિટર્ન હોટલ. ઓકે, હવે ટાઈમ ઉપર આધારિત છે. ઓકે કરો મિત્રો. અત્યારે 4:27 સ્ટેશન આપણે ધંધુકાને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ અને આ છે ધંધુકામાં બનેલો ઓવરબ્રિજ. શાહરૂખભાઈ, હવે આપણે ધંધુકા ભેગા નક્કી થયું કઈ હોટલ ઊભી રાખશું? હવે નક્કી એવું થયું છે બરવાળા આપણે દર્શન હોટલમાં મસ્ત ચા પાણી નાસ્તો કરી લઈશું. ઓકે, હવે આપણે આખી હોટલ જ નવી લાવી છે. ઓકે કરી નાખો. અત્યારે ચેન્જીસ આવ્યો જ ને એટલા માટે થોડોક ચેન્જીસ લાવવો પડે ને લાઈફમાં થોડો. હા, એ વાત સાચી. આપણે પહેલા તો મિત્રો ખાલી હિલ્ટન હોટલની અને 2 હોટલ જ હતી, એક હોટલ હિલ્ટન ને હોટલ સમુદ્ર. હવે આખી હોટલ જ ભરી ગઈ. હવે બરવાળા હોટલ દર્શનમાં ઊભી રહે. આપણે એઝ યુઝ્યુઅલ ઘણા વિડીયોમાં ત્યાં ઊભી રાખી હતી. તો હવે શાહરૂખભાઈનું એવું કહેવાનું થાય છે કે ભાઈ આપણે બરવાળા દર્શનમાં ઊભી રાખશું. કાંઈ વાંધો નહીં, આપણે હોટલ દર્શનમાં મળ્યા. મિત્રો, આ સર્કલેથી રાઉન્ડ મારીને આ બાજુ આપણે આવે છે પાળિયાદ વિછ્યાવાળો રૂટ આટકોટ જસદણ, જે આપણે શિવનના ટ્રાવેલ્સના બ્લોકમાં આવે છે. પણ આજ તો આપણે સંસ્કાર ટ્રાવેલ્સ છે શાહરૂખભાઈ સાથે, એટલે આપણે જવાનું સાથે સીધું બરવાળા વલભીપુર ઢસા. શાહરૂખભાઈ, મજા આવે છે ને અમારા બ્લોકમાં? કલેજામાં કાંઈ ઘટે જ નહીં. હા, એમ. તમે ન માનો તો ફરિયાદ વાહ ભાઈ વાહ. આપણે અરમાનભાઈના ભાઈ છે. આજ તો 2 ડ્રાઈવર ને 1 ગાડી. ભાઈ પહેલી વાર આપણા બ્લોકમાં બન્યું છે. અરે એમાં કાંઈ ઘટે જ નહીં. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને શેર કરો. મને ચલે જાઓ. હા ભાઈ વાહ. હાલો, આવી હો દર્શન હોટલ. દર્શન આવી હો બરવાળા. ઓહ, ત્યારે સવારના 5 વાગ્યા છે અને આપણે દર્શન હોટલે પહોંચી ગયા છીએ. ઓ કલેજા, અરે એમાં કાંઈ ઘટે જ નહીં. કલેજા મજા આવે ને તો જા. બાકી કેબિનમાં બે હોય ને તો આવવાનું 12:45 પછી હો કલેજા. હા એ તો હું જ અલગ હોય. મિત્રો, અત્યારે 5:15 થઈ છે ને આપણે પહોંચ્યા છીએ હોટલ દર્શનમાં, જે આપણો સેકન્ડ હોલ્ડ ચા પાણી નાસ્તાનો લેવામાં આવે છે. તો બરવાળાના લોકલ એરિયામાં આવેલી છે હોટલ દર્શન. વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયાથી આગળથી આપણે કષ્ટભંજન હનુમાનજીનું મંદિર 14 કિલોમીટર જ થાય છે, સાળંગપુર ધામ. અને આ છે કંઈક આપણે હોટલ દર્શનનો વ્યૂ. સામે આપણે સંસ્કારની ગાડી છે, એસટી છે, રામ છે, રામકૃષ્ણ છે, ઘણી બધી ગાડીઓ છે. તો પાછા કન્ટિન્યુ થઈ જાવ આપણી આગળની જર્ની તરફ. મિત્રો, અત્યારે ધોળા જંકશન હતા અને વચ્ચે થોડીક ટ્રેન આવી ગઈ છે, ફાટક બંધ છે. આપણે ઊભા છીએ. એમાં 10-15 મિનિટનો ચેન્જ થાય. રાજો ચેન્જ નહીં થાય પણ 10-15 મિનિટનો ચેન્જ આવશે. કાંઈ વાંધો નહીં. તો ફાટક બંધ હોય શું કરીએ? ટ્રેન જાય છે આગળ ધીમે ધીમે. સ્પીડમાં નથી, થોડીક ધીમે છે. ચાલો મિત્રો, ફાટક ખોલે પછી આપણે આગળની જર્ની કન્ટિન્યુ કરીએ. હું કેવું શાહરૂખભાઈ? ઓકે બરો. મિત્રો, અત્યારે 6:47 જેવું થયું છે ને આપણે ઢસા ગામને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ આપણા શાહરૂખભાઈની મોજ મસ્તી સાથે. ઓકે બરો. આગળ આપણે જય ભવાનીની ગાડી છે. મિત્રો, આ ગાડીમાં આપણે એક ડ્રાઈવર સાહેબના ભાઈબંધ છે, ડ્રાઈવરમાં જ. તો તમને હમણાં આ બાજુથી બતાવી. કાળજાનો કટકો હો ભાઈ, કે ઘટે જ નહીં. જે કાઠી આ ભાઈ આપણા જે મિત્ર ખાસ. આપણા ડ્રાઈવર સાહેબના ખાસ મિત્ર છે, હરિદર્શન ટ્રાવેલ્સમાં હાલે છે. મિત્રો, સવાર પડી ગઈ છે. આપણે એક બાજુ ધીમે ધીમે સુરત દાદા ઉગે છે ને આ બાજુ આપણા ડ્રાઈવર સાહેબ પાણી પીવે છે. અને આપણે ભોગવા આવ્યા છીએ ચાવણ.
હું કે મારા કલેજા કેવી મજા આવે અમારા બ્લોગમાં? એમાં કઈ ઘટે જ નહીં, કલેજા મજા જ આવે. આ તો સંસ્કાર છે હો. હા ઝૂમ ભાઈ. કરી જો બાજુમાંથી કેમ છે ખબર એ ન પડે હો કલેજા. હા ભાઈ, હવે આ ભાઈનો સાથ આપણે અમરેલી ઉધી જ છે. અમરેલીથી પાછા આપણા હરમનભાઈ બેસી જાય સીટ ઉપર, તો પાછી આપણે થોડીક એવી હરમનભાઈને મોજ કરી. મિત્રો આવી ગયું છે આપણું લાઠી, કલાપી નગરી કહેવત તેવું લાઠી હવારમાં આવી ગયું છે શાહરૂખભાઈ. તો અમે શું કરીએ? અમે સૌ ફૂલ મોજમાં. મારા કલેજો હજી ઉઠીને હાલો આવે છે. હા, આપણે હરમનભાઈ જે ઉઠ્યા છે. હવે આગળ અમરેલીથી ડ્રાઇવિંગનો દોર એ સંભાળશે. એમાં છે ને ટેન્શન યાર. મને ક્યાં ગાડી લઈ લો ભાઈ, હવે તું ભૂલતા નથી. ઓમાં 45 ઓછી હાલે ને તો મારે કોલા હુઈ હુજા આ વાત હશે. આપણે લાઠી સર્કલે શાહરૂખભાઈ ટર્ન મારી દીધો છે ને એમના મિત્રની ગાડી આગળ જ પડી છે. મિત્રો આ કંઈક મોર્નિંગનો વ્યૂ છે. સામેથી સુરત દાદા ઉગે છે બહુ મસ્તીના. વ્યૂ જોવો ગામડાનો. મિત્રો અત્યારે આપણા ડ્રાઈવરની સીટ ઉપર આવી જશે પાછા અરમાનભાઈ ને શાહરૂખભાઈ બાજુમાં બેઠા છે. શાહરૂખભાઈ ખોટા રહેતે હોઈ જાય ને આપણે કેવી હુવાણગીરી કેમ હું પડે એમ જ હતો. તો મિત્રો આપણે આવી ગયા છીએ ફાઇનલી અમરેલીની અંદર. બોલો મારા કલેજા. હા, હવે આમ અવાજ આવ્યો. હવે ડાયલોગ મારી માર મેર બોલે હો મારી જાન. આયા ઉઠે ગુડ. હા આવું છે કંઈક મોર્નિંગમાં અમરેલીનો વ્યૂ. વાહ કલેજા તારું ડ્રાઇવિંગ. સાઈડમાં રાખીને બોલા દેતો ભાઈ. સવારમાં હરમાનભાઈ છે ને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવે છે. જોવો તમે હરમાનભાઈ હવારમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. બહુ પડો વાળા. નવા એપિસોડ નવા એપિસોડ જોવા પડે એમ ને. પેલા વિડીયો બને પાર્ટનર નતો આવ્યો ને. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અમરેલી નાગનાથ બસ સ્ટેન્ડે. સામે છે આપણા હનુમાન દાદાની મૂર્તિ. તો બધા કમેન્ટમાં લખી નાખજો જય હનુમાન દાદા. હવે આગળની જર્ની આપણે કન્ટિન્યુ કરવાની છે હરમાનભાઈ સાથે. તમારે અત્યારે 8:04 થઈ છે ને આપણે પહોંચ્યા છીએ માંગવાકળ ગામની અંદર. હવે અહીંથી આપણે જવું પીપલ વેણી વદન મોટા આકડિયા અમરાપુરથી આવે કા 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 કયું આવે ફૂકાવો. હા કુકાવાવથી હડાળાથી માવજીજવા ડેરી પીપળિયા બગર આપણે અટકી જવાનું ત્યાં આપણી જર્ની પૂરી થઈ જાય છે. નો હોય બસ ઈ એમ છે. ખાવ કરશન ના હમ કરશું ના હમ હાસુ હાસું. હાસુ કરીને છોકરો આવ્યો છે એમાં મને કે ભાઈબંધ તું મારા ઈચ્છામાં છો. લે અરે કરી બહુ મેં કીધું અત્યારમાં મને કેવું આપણા શાહરૂખભાઈ ના ફેન સર્કલ આવી જાય અત્યારમાં. અત્યારમાં આવી ગયા કલેજા ખબર જ નહોતી. બહુ મોટો ફ્રેન્ડ સર્કલ હતો. લે હાલે બિચારો ગાડીને વાટજો ને ઉભો હોય છે. મને કેવા આવ્યો બિચારો ગાડી બાજુ આવ્યો સાયકલ આખી વાળી કેવા આવ્યો. વાહ ભાઈ વાહ. હું વિચારમાં પડ્યો હું એટલો બધો ફેમસ થઈ ગયો છું. વાહ તમને નહીં તમારા માલ્લે ગો આવ્યા હતા. હું છે હરમાનભાઈ? નો ખબર હોય તો કહી દો. તમારું બધા છોકરાઓનું આયલું હરમાનના હિસાબે ચાલુ છે ને હા ચશ્મા લાય. કેમ છૂટી
આપણા આકડિયા ગામની અંદર આપણા શાહરૂખભાઈ ચા લઈ આવ્યા હતા અને આપણા અરમાનભાઈ ભરે છે કપની અંદર. ભાઈ એક નવા આવ્યા છે હવે મહેમાન આવ્યા ડ્રાઈવર. હવે આપણે ડ્રાઈવર છે હા જેડી જેડીમાં. એક્સપ્રેસ. અચ્છા જેડી એક્સપ્રેસમાં હાલે છે. તમારું નામ જણાવો તો જરી. ઓકે જેડી એક્સપ્રેસમાં ભાઈ હાલે છે. અહીંયા આ બાજુ આપણો અરમાનભાઈ ભરે છે કપમાં ચા. એ અત્યારમાં શાંતિ હો. હનુમાન મીર બોલે હો મારી જાન. એમ હાલો તમારે એલો સંસ્કારમાં છો. સંસ્કારમાં તો મિત્રો ફાઇનલી આપણો છેલ્લો સ્ટોપ આવી ગયો છે. આપણે અરમાનભાઈ હાજા નરવા આપણે અરમાનભાઈ અને શાહરૂખભાઈ આપણને પુગાડી દીધા છે બગસરા. તો અરમાનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ આપણે નિરાતે પાસે એક નવા વ્લોગ સાથે. અરમાનભાઈ સાથે કે આપણે બીજો વ્લોગ હતો હારે શાહરૂખભાઈ હતા એમાં તો આપણે અરમાનભાઈ શાહરૂખભાઈ હારે તો આ બીજો વ્લોગ હતો. અરમાનભાઈ પહેલો વ્લોગ લીધો તમે ખૂબ આનંદ કર્યો હતો અને બીજી વાર અરમાનભાઈ ખૂબ મોજ કરાવી તમે. જોઈ લો મજા આવશે. ન મજા આવે તો કોમેન્ટ કરજો. આપણે નવો પછી એક વ્લોગ ઉતારશું. બરાબર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આપણે એક ડાયલોગ મારી દો. હનુમાન મીર બોલે હો મારી જાન. સારું હાલો અરમાનભાઈ મળીએ નિરાતે. ભલે ભલે ભલે.